પેટલાદમાં જળબંબાકાર. હાઉસિંગ બોર્ડથી મલાવ ભાગોળ સુધી રસ્તા જળમગ્ન. પેટલાદ પંથકમાં છેલ્લા 2 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાઉસિંગ બોર્ડ, મલાવ ભાગોળ, સેવા સદન, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવરજવર જોખમી બની ગઈ છે. બીજી તરફ મલાવનું તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું છે. તળાવના પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે. હવે લોકોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરે, રસ્તાઓનું સમારકામ હાથ ધરે અને નાગરિકોને આ મુશ્કેલીમાંથી વહેલી તકે રાહત આપે.